હવે કાલે આપણે ઘણી જ્ઞાનની જે છે ચર્ચા કરી છે, પણ અનેક પ્રશ્નો જે છે અંદરથી ઉદ્ભવે છે. અને મારો એકનો પ્રશ્ન નહીં, પણ આ દરેક સંસારીનો જે છે પ્રશ્ન હોય છે કે પાપ શું છે અને પુણ્ય શું છે, કોને પાપ કહેવાય છે અને કોને પુણ્ય કહેવાય છે, અને એ પાપ પુણ્યના કર્મ જે છે એનું ફળ કેવું છે, એના વિશે થોડીક માહિતી આપજો. ખૂબ જિજ્ઞાસાવશ આપનો પ્રશ્ન છે. અને આજના ઘણા બધા જે યુવાનો છે ને એ પાપ પુણ્ય બાબતમાં પ્રશ્નમાં છે, પણ અત્યારથી જે જૂના લોકો જે છે ને એ નાની નાની બાબતની અંદર પાપ અને પુણ્યની ગણતરી મૂકે. નાની નાની બાબતમાં એક કીડી ઉપર પગ ન મૂકવાથી લઈ અને જો મુકાઈ ગયો હોય તો એના પ્રાયશ્ચિતથી લઈ અને ઘણી બધી પાપ પુણ્યની ચર્ચા કરે. હવે આપણે જ એક ઉદાહરણ લઈએ, ધારો કે હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં ગાય છે ને એને કાપવું પાપ છે. એની જગ્યાએ મુસલમાનને ઈસાઈમાં જોઈ લો તો એ તો એને પુણ્ય સમજે છે ને, પુણ્ય સમજે બરોબર. તો હવે ઈસાઈ લોકો અને જે ઇસ્લામના લોકો છે એ પુણ્ય સમજે એને. હવે ઇસ્લામના લોકો છે ને ડુક્કરને નથી ખાતા, ડુક્કરને નથી ખાતા, બરાબર. એ કાપે તો એને પાપ સમજે. હા, પાપ સમજે. ઈસાઈ લોકો એને કાપીને ખાઈ જાય. હા, ચાઇના વાળા બી ખાઈ જાય. ચાઇના વાળા તો બધી વસ્તુ ખાઈ જાય, બરોબર છે. બૌદ્ધ વાળા મતલબ બૌદ્ધ ધર્મના લોકો છે, માંસાહારમાં છે અને લોકો ખાઈ જાય છે. તો આની અંદર એક વાતની એ સાબિતી થાય કે આની અંદર કોઈ પાપ કે પુણ્યની ચોક્કસ વ્યાખ્યા આવતી નથી. એક મત કે સંપ્રદાય માટે પાપ છે તો બીજા મત કે સંપ્રદાય માટે પુણ્ય છે. હવે હું જ તમને એક પ્રશ્ન કરું કે સમજો કે કોઈ બે વ્યક્તિ છે, એક સામાન્ય વ્યક્તિ કોઈ ઝઘડાની અંદર કોઈનું મર્ડર કરી નાખે છે, બરાબર છે, એને મારી નાખે છે. અને બીજો એક વ્યક્તિ છે કે જે દેશની રક્ષા માટે બોર્ડર ઉપર સામેના વ્યક્તિને માર નાખે છે. હત્યા તો બંને છે ને, હત્યા બંને છે. તમારી દ્રષ્ટિએ આમાં પાપ કોને કર્યું પુણ્ય કોને કર્યું? દેશ માટે કર્યું છે એટલે તો પુણ્ય જ કહેવાય છે, સ્વાભાવિક છે. અને વ્યક્તિગત સ્વાર્થ માટે છે એટલે પાપ. વ્યક્તિગત સ્વાર્થ માટે છે. હવે એવું સમજો કે એ બોર્ડર 50 વર્ષ પછી નથી રહેતી, એટલે બે દેશ પાછા એક થઈ ગયા. હા, તો હવે એને શું ગણશો તમે? એ તો એક કાળક્રમે જે બન્યું છે એ સમયની વાત છે ને, કે જે કર્યું છે દેશ માટે કર્યું છે. મતલબ એવું પાકું છે ને કે એક ભૂમિના ટુકડા માટે, એક ભૂમિ જે જમીન છે એના ટુકડાની જે બે લીટી છે ને, બોર્ડર એટલે લીટી સમજો, એના માટે પાપ અને પુણ્યની વ્યાખ્યા જો બદલી જતી હોય ને તો પાપ અને પુણ્યની વ્યાખ્યા આટલી સીમિત ન હોય ક્યારે. અને ધર્મની વાત આટલી સીમિત ન હોય. જે ધર્મનો નીતિ નિયમ કે સિદ્ધાંત છે ને એ સમગ્ર બ્રહ્માંડ અને સમગ્ર જીવને આવરી લે છે, બરાબર છે. આ તો ભૂમિના ટુકડા ઉપર પાપ અને પુણ્યની વ્યાખ્યા બદલાઈ જાય છે. તો હકીકતની અંદર પાપ અને પુણ્યની જો પરિભાષાને આપણે વેદાંત અને ઉપનિષદના અર્થ પ્રમાણે અથવા ભગવદ્ ગીતાના અર્થ પ્રમાણે જો સમજવું હોય ને તો ભગવદ્ ગીતામાં જ્યારે કૃષ્ણ છે ને બહુ મોહવશ હોય છે, બરોબર છે, કે હું આ બધા સ્વજનોને મારું એના કરતા ભિક્ષા લઈને નીકળી જાઉં, ત્યારે કૃષ્ણ એને સમજાવતા કહે છે કે હે પાર્થ તું પાપ ઓર પુણ્ય સે ઉપર ઉઠ જાઓ. એનો અર્થ શું થાય કે તું પાપ અને પુણ્ય બે કરવાનું વિચારવાનું છોડ દે. એક જ વસ્તુ વિચાર. और तुम अपने सारे कर्म में मुझे समर्पित कर दो. मतलब કે જો તને પાપ અને પુણ્ય, મતલબ અર્જુનને મૂળ પાપની બીક લાગતી હતી એટલે કૃષ્ણ એને સોલ્યુશન આપ્યું, તું પાપ પુણ્ય છે ને એ બંને ભૂલી જા, તું જે કર્મ કરે ને મને અર્પણ કર દે. એટલે તારે પાપ પુણ્ય જો કઈ પ્રશ્ન, તને જે ડર છે ને તારો ડર જતો રહે ને તું યુદ્ધ કર, બરાબર છે. હવે વેદાંત ઉપનિષદના આધારે જો આપણે લઈએ ને તો કોઈ પણ કાર્ય તમે ચાલીને જાઓ છો અને રસ્તામાં જો કોઈ કીડી આવી ગઈ, અજાણતા તમે આખો દિવસમાં હજારો કીડીઓ મારી નાખતા હશો ને, પણ તમારી નજર પડી તો નજર પડી, પગ નીચે આમ દબાતા તમારા નજર પડી અને કીડી મરી ગઈ તો તમે અંદર ઘૃણા અનુભવશો કે મેં પાપ કર્યું. હવે જો મૂળ વાત ઉપર આવીએ, આ દ્રષ્ટાંત આપ્યા ત્યાંથી દર્શકોને ખબર પડે કે પાપ અને પુણ્યની શું પરિભાષા છે. હવે મૂળ વાત એ છે કે કોઈ પણ ઘટના, કોઈ પણ કર્મ વખતે તમારા મનની જે સ્થિતિ છે ને એ પાપ અને પુણ્ય નક્કી કરે છે, બરાબર. મનની અંદર જે વિચાર ઉદ્ભવે છે એ જ કર્મ જે છે એ પાપ અને પુણ્ય જે છે એ નક્કી કરે છે. હવે એનું ઉદાહરણ આપો, તમે અજાણતા કીડી મારી નાખી ને તો તમે મનની અંદર એવો વિચાર કર્યો કે મેં પાપ કર્યું, કેમ કે તમને ખબર જ નથી ને. ખબર પડી એટલે શું વિચાર્યું કે ભાઈ પાપ થઈ ગયું છે, આપણાથી ભૂલ થઈ ગઈ છે, બરોબર છે. તો મનનો જે વિચાર છે, કોઈ પણ ઘટના ઉપર તમે જે વિચાર પ્રદર્શિત કરો છો ને કે મેં ખોટું કર્યું કે સાચું કર્યું, બરાબર, એના ઉપર પાપ અને પુણ્યની પરિભાષા નક્કી થાય છે. આ દુનિયામાં વ્યક્તિને કોઈ સૌથી વધારે ઓળખતું હોય ને તો એ વ્યક્તિ પોતે ઓળખે. બહાર ભલે ગમે એવું મુકુટો પહેરીને વાત કરે કે હું બહુ મોટો ધર્મશાસ્ત્રી છું, હું પુણ્યશાળી છું, કે હું બહુ મોટો સેવાભાવી છું, હું બહુ બધો ઉદ્ધારક છું, પણ વ્યક્તિને દરેકને પોતાને ખબર હોય છે કે મેં ખરેખર સત્ય શું કર્યું ને અસત્ય શું કર્યું. હવે આ જ પાપ પુણ્યની અંદર જ્યારે વ્યક્તિ
મૃત્યુની સંજ્ઞા ઉપર હોય ને હા, ત્યારે એની છેલ્લી 1-2 મિનિટ જે આપણે ચર્ચા કરી હતી ને આમાં કરીને આમ જોવે હા, એ એટલા માટે એના મન આગળ મતલબ આખી જિંદગીનું જે ટેલર છે ને હા. એના મન આગળ એટલે આવે કે એના ઉપર જે નક્કી કરે એના વિચારથી આમાં પાપ આમાં પુણ્ય આમાં પાપ આમાં પુણ્ય. હા, જો વ્યક્તિ એવી સ્થિતિમાં પણ સ્થિર થઈ જાય ને હા. તો કર્મમાંથી બહાર નીકળી જાય કર્મમાંથી પણ સ્થિર ના નીકળી શકે. સ્થિર. ભંગારી વ્યક્તિ હોય ને હા, બરોબર છે એના અંતિમ સમય એ જ વિચારે કે મારા છોકરો જો હવે આ નાનકડી ગાડી કરતા જો ટ્રકમાં ભંગારનો ધંધો કરે ને હા, એટલે કોઈ એવું નથી કે કોઈ પાપી વ્યક્તિ આખી જિંદગી પાપ કરે ને મરણના અંતિમ સમયે સારો વિચાર કરી લે હા. અને સારો જન્મ લઈ લે એવું શક્ય નથી. હા. આખા જીવન દરમિયાન જેને વિચાર કર્યા છે ને હા. એ જ મૃત્યુ સમય મૃત્યુ સમય બરાબર. સિક્યુરિટી વાળો છેલ્લા સમય સિક્યુરિટીની વાત કરશે, પોલીસ વાળો પોલીસની વાત કરશે, ખેડૂતને છેલ્લે એના પાકની ચિંતા હશે હા, અને યોગીને એની ભક્તિની ચિંતા હશે કે હવે આટલેથી આટલું આવતી વખત કેટલું મળશે. હા, તો એના અંતિમ વિચાર વખતે જે ટેલર પ્રદર્શિત થાય છે ને હમ. એ ટેલરના આધારે એના મન છે ને ફટાફટ વિચલિત થાય છે હા. અને એના મનથી એ જેટલા પાપ અને પુણ્ય નક્કી કરતા કરતા છેલ્લો જે વિચાર પ્રગટ કરે ને હા. એના આધારે ઇન્સ્ટન્ટ નવો જન્મ થાય છે. બરાબર. બીજું જે તમે કર્મની વાત કરી કે કેવા કર્મ કરવાથી કેવી સજા મળે હા, તો એના માટે છે ને મહાભારત શ્રેષ્ઠ ઉદાહરણ છે. હા, બરાબર છે. એક સ્ત્રીનું હરણ હા, પોતાના રાજ્યના સ્વાભિમાન માટે ભીષ્મ કરી લાવ્યા હતા હા. તો મૃત્યુનું કારણ શું થયું? એ સ્ત્રી જ બને મૃત્યુનું કારણ. સ્ત્રી જ બની ને. બરાબર. હવે બીજી વાત, સૌથી વધારે પુત્રમોહની અંદર સૌથી વધારે ખોટું કર્યું હોય ને બરાબર છે હા. તો દુર્યોધનના પિતા દુર્યોધન. બરાબર છે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર. છેલ્લે પરિણામ શું આવ્યું? બધા પુત્રનો મોહ નીકળી ગયો, બધા છોકરા મરી ગયા. મરી ગયા. બરાબર. એટલે જેવું કર્યું એવું જ ભેગું ને. એવું જ ભેગું. આ દુનિયામાં છે ને જેવું તમે બજારમાં થ્રો કરો છો ને હા, આઉટપુટ એવું જ આવે છે. હા, આ ન્યૂટનના નિયમ જેવું છે. આઘાત અને પ્રત્યાઘાતના મૂલ્યો સરખા છે. હા. જો તમે આ જીવનમાં લોકોને પ્રેમ આપો છો તો રિફ્લેક્સમાં તમને પ્રેમ મળશે. જો દુશ્મની આપો છો તો દુશ્મની મળશે. ઘૃણા કરશો તો ઘૃણા, ગુસ્સો કરશો તો ગુસ્સો. બરાબર છે. જેવું છે એવું જ એવું મળશે. મળશે. કેમ કે બ્રહ્માંડ છે ને એ અખંડ ઉર્જાનો એક સ્ત્રોત છે. બરાબર છે. બરાબર છે. એની અંદર તમે જેવું મોકલશો ને રિપીટ એવું જ આવશે એના સમય પ્રમાણે. હા, બીજી મહાભારતમાં વાત કરીએ તો જે પાંડવોના ગુરુ હતા દ્રોણ, હા. એને પુત્ર મોહની અંદર પોતાની શિક્ષાને વેચી. હા, બરાબર છે. અંતે શું થયું? પુત્ર મોહમાં જ મૃત્યુનું કારણ બન્યું. હા, બરાબર છે. પાકું છે. 5 પાંડવોના મૃત્યુ પણ પોતાને જે વાતનું અહંકાર હતું ને, હા, અર્જુનને અહંકાર હતું કે મારા જેવો બાણાવટી કોઈ નહીં, જો કર્ણ મારી આગળ હારી જાય તો બીજા તો હારી જાય ને. હારી ગયા. બરોબર છે. કાબી અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી ધનુષ્ય વહી બાણ. મતલબ આ જીવનમાં તમે દુનિયાને જે આપો છો ને આ અખંડ ઉર્જાનો સ્ત્રોત છે, ક્યાંય બહાર નહીં જાય. સામે કૂદીને તમારા જોડે એ જ આવશે. આ છે પાપ અને પુણ્યની પરિભાષા. હા. અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ પ્રમાણે છે, પણ મને મારા ગુરુજીના આશીર્વાદથી મને જે સમજણ મળી છે એના આધાર ઉપર હું આ એક વ્યાખ્યા આપું છું પાપ અને પુણ્યની પરિભાષા.